ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં જીઈબીના ડીપીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। વીજ ડીપીમાં આગ લાગતા આસપાસમાં વીજ પુરવઠો ખોરવાયો। મોડી રાત્રે આગ લાગી હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી। પાલિકાની ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। તો વીજ ડીપીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, સાથે સાથે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં જીઈબીના ડીપીમાં આગ લાગી છે। વીજ ડીપીમાં આગ લાગતા આસપાસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ભરત ચુડાસમા। જી ભરત, ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં જીઈબીના ડીપીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। વીજ પુરવઠો પણ ખોરવાયો છે। હાલની સ્થિતિ શું છે? જી ચોક્કસ જણાવ્યું તો મોડી રાત્રે ગત રોજ જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાક માર્કેટ પાસે અચાનક જ તમામ વીજ પુરવઠો બંધ થયો હતો। તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા આગની પર કાબુ મેળવી લેવાયો, પરંતુ હાલ અત્યારે ત્યાં વીજ પુરવઠો યથાવત કરવા માટે જીઈબી તનતોડ મહેનત કરી રહ્યું છે, કેમ કે આખો વેપારી વિસ્તાર છે અને શાક માર્કેટ છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને અગવડ પડી રહી છે। જી બંસી। જી ભરત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।